આજે પારસી બંધુઓનું નવું વર્ષ એટલે નવરોઝ। આજે નવા વર્ષના દિવસે દેશભરના પારસીઓએ નવા કેલેન્ડર વર્ષ 1394ના પ્રથમ દિવસની ઉજવણી કરી હતી। વિશ્વના સૌથી મોટા ધર્મસ્થળ વલસાડના ઉદવાડા ખાતે પારસીઓએ પોતાના ઈષ્ટદેવ પવિત્ર આતશ બહેરામની પૂજા અર્ચના કરી હતી। ઉદવાડા આવેલા પારસી બંધુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી। આ પારસીઓના ધર્મગુરુ વડા દસ્તુરજીએ પણ પારસી કોમ સહિત સમગ્ર દેશને નવા વર્ષની શુભેચ્છા પાઠવી। સાથે પાડોશી દેશમાં અને દુનિયામાં જે અશાંતિ ફેલાઈ રહી છે તેને લઈને પણ શાંતિ સ્થપાય અને ભાઈચારાનો માહોલ વધે તેવી પ્રાર્થના કરી હતી। 94 વર્ષ થઈ ગયા અને નવરોઝ મનાવી રહ્યા છીએ અમે। આજે બહુ સારો દિવસ બીજો બી છે કારણ કે ઇન્ડિપેન્ડન્સ ડે છે, 78 ઇન્ડિપેન્ડન્સ ડે। તો ઇન્ડિપેન્ડન્સ ડે અને નવરોઝ સાથે આવ્યો છે। પારસી સમાજનું 1394મું સાલ આજે બેઠું છે અને એ બેસતા સાલની ઉપર હું દાદા રૌરમઝને અને ઈરાન છે અને દુઆ ગુજારું છું। આજના વખતમાં આપનું દેશ જ્યારે પ્રગતિના પંથે છે ત્યારે અમારા સમાજનો પૂરેપૂરો સાથ અને સહકાર આપના દેશ સાથે છે। દેશભરમાં આજે સૌ કોઈ 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે રાજકોટ શહેર ડીસીપી ઝોન 1 તરીકે ફરજ બજાવનારા સજ્જનસિંહ પરમારને ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક પ્રાપ્ત થયો। વીજ એન્જિનિયરથી પોતાના કરિયરની શરૂઆત કરનારા સજ્જનસિંહ પરમાર વર્ષ 2005થી ગુજરાત કેડરના અધિકારી તરીકે ગુજરાતમાં ફરજ બજાવી રહ્યા હતા। પોતાના પરિવારમાં મોટાભાગના લોકો ડોક્ટર તેમજ અન્ય પ્રોફેશન સાથે જોડાયેલા છે। ત્યારે સજ્જનસિંહ પરમાર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં એસપી તરીકે ફરજ તેમજ શહેરમાં ડીસીપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે। 15મી ઓગસ્ટ નિમિત્તે અમોને રાષ્ટ્રપતિ શ્રીનો મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે। અમોએ 19 વર્ષની સર્વિસ પૂરી કરેલ છે। 2005માં અમો ડાયરેક્ટ ડીવાયએસપી તરીકે લાગેલ હતા અને 2012માં આઈપીએસનું નોમિનેશન મળ્યું। ડીવાયએસપીમાં અમોએ રાજકોટ શહેરમાં જામનગર, વેરાવળ, ડીસા, રાધનપુરમાં નોકરી કરેલ હતી। અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી। પોલીસ કમિશનર GS મલિકે ધ્વજવંદન કર્યું। હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્ર વાજાએ ગોળી મારી આપઘાત કરવાની ઘટનાને પગલે મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। પોલીસ કમિશનરે સાયબર ક્રાઇમની ઘટનાઓને પગલે સાવચેત રહેવાની પણ લોકોને અપીલ કરી છે। આ તરફ સુરત શહેર પોલીસ દ્વારા પણ 15મી ઓગસ્ટની ઉજવણી કંઈક અલગ રીતે કરવામાં આવી। પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ માટે ડીસીપી દ્વારા એક ખાસ મૂવીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મહિલા કર્મચારી જોડાયા હતા અને તમામ મહિલા કર્મીઓ દ્વારા ડીસીપી તથા તમામ અધિકારીઓનો આભાર પણ માનવામાં આવ્યો હતો। પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર બધા તહેવાર આવે ત્યારે બંદોબસ્ત હોય, પણ આ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એ બે દિવસો છે પોલીસના તહેવાર છે। આ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ઝોન 3ની મારી ટીમ દ્વારા એક મૂવી જોવાનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં મારા જે ટોટલ 5 પોલીસ સ્ટેશન છે, આ 5 પોલીસ સ્ટેશનની અંદર જે મહિલા કર્મચારી છે, જેમાં કોન્સ્ટેબલથી લઈને સબ ઇન્સ્પેક્ટર સુધીના જેટલા બી મહિલા કર્મચારી છે, આજે બધાને અહીંયા મૂવી જોવા માટે આમંત્રણ આપવામાં આવેલું છે। અમને મૂવી જોવા માટે બોલાવ્યા છે અને એન્જોયમેન્ટ કરવા માટે બોલાવ્યા છે, એ માટે અમે અમારા ડીસીપી સાહેબના ખૂબ ખૂબ આભારી છીએ। એ વાત બહુ સારી છે કે સાહેબે હજી અમને બધી પોલીસ મહિલા જે છે, કારણ કે અમે કોઈ પણ કામ કરીએ સ્ટ્રેસફુલ કામ કરતા હોઈએ છીએ અમે, અને હાલ જે અમે સ્ટ્રેસ મૂકીને બધું ઘરે મૂકીને અમે આવ્યા છીએ, અને આજ પોલીસ પરિવાર એટલે આમ મોટા ભાઈ તરીકે અમારા ડીસીપી સાહેબ અમને ટ્રીટ કર્યા છે। આ તરફ અમદાવાદમાં સોના ચાંદીના ભાવ ઘટતા હવે બજારમાં સોના ચાંદીની ખરીદી કરાઈ રહી છે। ત્યારે રક્ષાબંધનના તહેવારને લઈને શહેરમાં સોના ચાંદીની રાખડી ખરીદવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। બહેનો પોતાના ભાઈ માટે જ્વેલર્સની દુકાનમાં સોના ચાંદીની રાખડી ખરીદતી જોવા મળી રહી છે। માર્કેટમાં સોના ચાંદીની રાખડીની અવનવી વેરાયટી જોવા મળી છે। વેપારીઓએ સોનામાં 80 લાખની રાખડી જ્યારે ચાંદીમાં 50 લાખની કિંમતનો સ્ટોક રાખ્યો છે। આ વખતે રાખડી ખરીદવા માટે જ્વેલર્સની દુકાનમાં સૌથી વધારે ભીડ જોવા મળી રહી છે। મહત્વનું છે કે આજે 24 કેરેટ સોનાનો ભાવ 72,900 જોવા મળ્યો, જે ગઈકાલે 72,600 હતો, જ્યારે આજે ચાંદી 83,400ના ભાવ પર જોવા મળી, જેને લઈને બહેનો રુદ્રાક્ષવાળી ઓમ ગણપતિ લખેલી રાખડીઓ વધારે પસંદ કરી રહી છે।
ત્યારે સોના ચાંદીના ભાવમાં જે ઘટાડો થયો છે તેમાં બહેનો છે તે સૌથી વધારે રાખડીની ખરીદી કરતી જોવા મળી રહી છે. ખાસ કરીને માર્કેટમાં આ વખતે સોના ચાંદીની ખરીદીનો ટ્રેન્ડ છે. એમાં પણ સોના ચાંદીની રાખડી ખરીદવી તે ખાસ કરીને બહેનો માટે ખૂબ જ મહત્વનું એટલા માટે કારણ કે આમ તો રક્ષાનું પ્રતીક એટલે રાખડી, પરંતુ આર્થિક પરિસ્થિતિની અંદર પણ ખાસ કરીને ભાઈને મદદરૂપ થઈ શકાય, સોના ચાંદીની ખરીદી કરી શકાય ને એ બાને ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ થાય તે પ્રકારનો વિચાર બહેનોનો હોય છે. અને આ પ્રકારના વિચાર સાથે બહેનો છે તેઓ રાખડી ખરીદવા આવી છે. આપ જોઈ રહ્યા છો ચાંદીમાં પણ અવનવા ટ્રેન્ડિંગ રાખડીની વેરાયટી જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને રુદ્રાક્ષની જે રાખડી છે તેની સાથે આ વખતે બેલ્ટ પણ આવી ગયા છે. આ પ્રકારના બેલ્ટ છે તે માર્કેટમાં જોવા મળે છે કે જેમાં ચાંદીની ખરીદી કરનારની સાથે આ પ્રકારના બેલ્ટ છે તે રાખડી માટે લોકો પસંદ કરી રહ્યા છે. મારી સાથે ગ્રાહકો છે, તેમની સાથે વાતચીત કરીશું. શું નામ છે તમારું અને રાખડી પસંદ આવી છે કે કેમ? હા હા, ચોક્કસ પસંદ આવી છે. મારું નામ પારુલ છે અને હું ભાઈ માટે ટ્રેન્ડિંગ રાખડી લેવી હતી એટલે અહીંયા જોવા આવી છું. ઓકે, કેવા પ્રકારની રાખડી તમને વધારે પસંદ છે અને શા માટે? રુદ્રાક્ષ બહુ પસંદ છે, કેમ કે કોલેજ જાય છે તો રુદ્રાક્ષના બ્રેસલેટ જેમ પહેરી શકે એટલે. અચ્છા, અને માત્ર ચાંદીની ખરીદી કરશો કે સોનાની? ના ના, બંનેની જોઈશું, જે પણ ગમશે. અચ્છા, તમારો શું પ્લાન છે? ચાંદીની ખરીદી, સોનાની ખરીદી? શા માટે રાખડી આ પ્રકારે સોના ચાંદીમાં ખરીદી રહ્યા છો? ખરીદી કરવાનો મેઇન આશય એ છે કે ચાંદી ને સોનું એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ ગણાય છે. બરાબર છે. આમ ભાઈને આ રીતે આપીએ તો એમને આ આર્થિક રીતે એમને એક હેલ્પ થઈ જશે. આગામી દિવસોમાં કે આગામી વર્ષોમાં ગોલ્ડ અને આ ચાંદી નો ભાવ વધતો જવાનો છે, એટલે એક જાતનું લેડીઝ માટે એક ઇન્વેસ્ટમેન્ટ છે. મારી સાથે ખાસ કરીને જ્વેલર્સ માલિક છે, તેમની સાથે વાત કરીશું. કિશોરભાઈ સોની, કિશોરભાઈ શું કહેશો? કેવા પ્રકારની રાખડીનો ટ્રેન્ડ છે? કેટલી ખરીદી થઈ? ખાસ કરીને રાખડીની સોના ચાંદીની ખરીદી કેટલી થઈ? સોના ચાંદી રાખડીનું વેચાણ ગત વર્ષ કરતાં આ વર્ષે ઘણું સારું મનાય છે, કેમ કે ચાંદી અને સોનું, ચાંદી એક તો આરોગ્ય માટે ઘણી સારી હતી, તેને પહેરવાથી શરીર સ્વસ્થ રહેતું હોય છે એવું જૂની માન્યતા ગણાય છે. અને એક ઇન્વેસ્ટમેન્ટ બી સારું ગણાય છે કે સોનું ચાંદી એક ઇન્વેસ્ટ કરવું, એક ઇન્વેસ્ટ મતલબ બેસ્ટ ઇન્વેસ્ટ છે આવનારા દિવસ. એક મોટા સમાચાર મળી રહ્યા છે સુરત દરિયાને લઈને, કારણ કે એવા સવાલ હવે ઉભા થઈ રહ્યા છે કે શું સુરતનો દરિયો કિનારો જે છે તે રામ ભરોસે છે? સુવાળી બ્રિજ પરની ચોકીમાં લાગ્યા છે તાળા. દરિયા કિનારે હજારો લોકોની હાજરી જોવા મળી રહી છે. આજે જાહેર રજાના દિવસે હજારોની સંખ્યામાં લોકોની હાજરી છે. લોકો સેફટી અને સુરક્ષાના નામે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. 2 દિવસ પહેલા દરિયા કિનારે કરોડોનું ડ્રગ્સ પકડાયું હતું અને હાલમાં મોટી સંખ્યામાં લોકો ત્યાં આગળ ઉપસ્થિત છે, પરંતુ પોલીસ ચોકીને તાળા મારેલા છે. હવે જો આમાં કોઈ દુર્ઘટના ઘટે છે અથવા હાલમાં જ જે રીતે ડ્રગ્સના કેસ સતત જોવા મળી રહ્યા છે કે જે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાથી ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, બિનવારસીયા ડ્રગ્સ અલગ અલગ થેલામાં આવી રહ્યું છે, તો તેને પકડવા માટે પોલીસ એક તરફ એક્ટિવ હોવી જોઈએ, વધુ પોલીસ ફોર્સ ત્યાં આગળ હોવી જોઈએ. તેના બદલે પોલીસ ચોકીને તાળા મારી દીધા છે. બીજી તરફ આજે દ્રશ્યો જોઈ રહ્યા છો, માનવ મહેરામણને લઈને કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? વધુ માહિતી મેળવીશું કીર્તેશ પાસેથી. કીર્તેશ, કેટલું મહત્વનું છે અત્યારના પોલીસ ચોકી બંધ હોવાને કારણે દુર્ઘટના થવું અથવા તો તેને લઈને જે ડ્રગ્સના કેસ છે તેમાં કંટ્રોલ કરવું? બિલકુલ સિદ્ધાર્થ, સુરતનો સુવાલી બીચ છે પર્યટન સ્થળ તરીકે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે, ત્યારે આજે 15મી ઓગસ્ટ હોવાને લઈને રજાનો દિવસ છે, લોકો મોટી સંખ્યામાં પહોંચતા હોય છે. અને 2 દિવસ પહેલા આ દરિયા કિનારેથી કહી શકાય કે 2 કરોડ એટલે કે 3 કિલો કરતા વધુ અફઘાની ચરસનો જથ્થો મળી આવ્યો હતો. ભૂતકાળમાં અહીંયા 15 કરોડનો જથ્થો મળી આવ્યો હતો. એટલે કે આ સમયે પોલીસે ત્યાં હાજર રહેવું જોઈએ નહીં કે પોલીસ ચોકીને તાળું મારી દેવું છે, જેને લઈને ચોક્કસ કહી શકાય તો દુર્ઘટના બને કે આ પ્રકારની ઘટના ખૂબ જ ગંભીર વસ્તુ કહી શકાય. આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ.